नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ઉમરેઠના સૈયદપુરા ગામે મહિલા જાગૃતિ કાર્યક્રમ। આણંદ જિલ્લાના ઉમરેઠ પાસે સૈયદપુરા ગામમાં તારીખ 12 ફેબ્રુઆરી 26ના દિવસે સદભાવના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા સૈયદપુરા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગામના કર્મઠ મહિલા કાર્યકર સરોજબેન ભોઈ, ચકુબેન ની આગેવાની હેઠળ મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં વક્તા તરીકે સદભાવના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી પ્રતિમાબેન પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ, મહિલા જાગૃતિ, આત્મનિર્ભરતા અને આર્ટિઝન કાર્ડ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સરોજબેન ભોઈ, સરપંચ શ્રી દિલીપભાઈ સોલંકી, ગ્રામ સેવક અરવિંદભાઈ સોલંકી, સરદારભાઈ સોલંકી, પંચાયત સભ્ય રાઘાબેન ભોઈ, લીલાબેન ભોઈ, કોકિલાબેન ભોઈ, કૈલાશબેન ભોઈ, લાલજીભાઈ ભોઈ તથા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મને ખ્યાલ હતો રહી વસ્તુ એ છે કે આપણે આજે શું કરવા અહીંયા ભેગા થયા છે। થોડી ઓછી સંખ્યામાં ભેગા થયા છે, પણ જેટલા ભેગા થયા છે આજે જેટલા अखंड भारत राष्ट्रीय स्तर में एज उपाध्यक्ष राष्ट्रीय उपाध्यक्ष प्लस आखा गुजरात के दरेक નજીકથી લઈ જાય। એટલે આપણું આત્મનિર્ભર થવાનું પહેલું પગથિયું છે। આ આર્ટિઝન કાર્ડ આપણને ત્યારે મળે છે જ્યારે આપણે તાલીમ લઈએ કોઈ પણ એક વસ્તુની। જે વસ્તુ અહીંયા આગળ ઘણા એવા નામ દર્શાવવામાં આવેલા છે, જેમાંથી તમારે જો બહેનો